નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રી સહાય ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પશુપાલકો માટેની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ વિશે વાત કરીશું, જે ખાસ કરીને એસટી કેટેગરીના પશુપાલકો માટે છે. જ્યારે તમારી ગાય કે ભેંસનું વ્યાણ થાય, ત્યારે પશુના સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા કેટલ ફીડ એટલે કે ખાણદાણ માટે સહાય આપવામાં આવે છે. આજે મારી પાસે એક લાઈવ અપ્રુવલ લેટર છે, જેના દ્વારા હું તમને આખી પ્રોસેસ અને તેના રૂલ્સ સમજાવીશ. મિત્રો, આ યોજનાનું નામ અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓના વ્યાણ બાદ ખાણદાણ સહાય છે. જે પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપ્લાય કર્યું હોય, તેમની વિગતો વેરીફાઈ કર્યા બાદ સરકાર દ્વારા આવો પ્રી અપ્રુવલ ઓર્ડર આપવામાં આવે છે. આ મંજૂરી મળ્યા પછી જ તમે સહાય માટે એલિજિબલ ગણાવ છો. આ સ્કીમનો મુખ્ય નિયમ એ છે કે આ બેનિફિટ ફક્ત એસટી કેટેગરીના પશુપાલકોને જ મળે છે. અહીં એક વાત નોટ કરજો કે તમારે આ ખાણદાણ માર્કેટમાંથી જાતે નથી ખરીદવાનું. પશુપાલન વિભાગ દ્વારા જે ઓથરાઇઝ્ડ એજન્સી નક્કી કરી હોય તે તમને દાણ પૂરું પાડશે. સરકારના ભાવ મુજબ તમને BIS ટાઈપ 2 ક્વોલિટીનું ખાણદાણ આપવામાં આવે છે. આખી સિસ્ટમનું મોનિટરિંગ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી દ્વારા કરવામાં આવે છે. જ્યારે તમને ખાણદાણનો સ્ટોક મળે ત્યારે ઇમ્પ્લિમેન્ટિંગ ઓફિસર દ્વારા તેની ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે. દાણની ક્વોલિટી બાબતે સરકાર ખૂબ જ કડક છે. તેના રેન્ડમ સેમ્પલ્સ લઈ NABL એક્રેડિટેડ લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. રિપોર્ટ ઓકે આવ્યા બાદ જ સરકાર દ્વારા એજન્સીને પેમેન્ટ કરવામાં આવે છે અને આઈ ખેડૂત પોર્ટલ પર તમારા ચૂકવણાનું સ્ટેટસ અપડેટ થાય છે. મિત્રો, જો તમે પણ પશુપાલન કરતા હો તો આ ગવર્મેન્ટ સ્કીમનો ચોક્કસ લાભ લેજો. મંજૂરી મળ્યા પછી આગળની કાર્યવાહી માટે તમારે આપેલી ગાઈડલાઇન્સ ફોલો કરવાની રહેશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો. આવી જ વધુ વિગતો માટે એગ્રી સહાયને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.